આપણી સાથે સંવાદદાતા મિહિર પણ જોડાઈ ચૂક્યા છે વરસાદની અપડેટ સાથે। મિહિર, હાલ અમદાવાદમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। થોડા જ વરસાદમાં અહીં પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલી ગઈ છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે। સોનલ, આ પ્રથમ વખત નથી અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસે ત્યારે પણ આ સ્થિતિ છે તે ઉદ્ભવતી હોય છે। ફરી એક વખત અમદાવાદમાં આ વરસાદ છે તે વરસતાની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ છે તે ખોલી દીધી છે કે જે દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનના લઈને લાખો કરોડો રૂપિયાનો ખર્ચો છે તે કરવામાં આવતો હોય છે, પરંતુ તે ખર્ચો છે તે આ વરસાદમાં ધોવાઈ જતો હોય છે। દ્રશ્યો જે છે કે સામાન્ય વરસાદમાં પણ અમદાવાદમાં ટ્રાફિક જામની સ્થિતિ અને અલગ અલગ જે વિસ્તારોમાં રોડ ઉપર પાણી ભરાઈ જવાની ફરિયાદો છે તે સામે જે છે તે આવવા મળી છે। હવામાન વિભાગે પણ આગાહી છે તે કરી હતી કે જે વરસાદ છે સામાન્યથી મધ્ય વરસાદ છે તે વરસી શકે છે અને તેના આધારે સામાન્યથી મધ્ય વરસાદ છે તે વરસ્યો અને વરસતાની સાથે જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં પાણી જે છે તે પાણી ભરાઈ ગયા છે। અત્યારે હાલ અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે જે અમદાવાદમાં સમી સાંજે 5-5:30 વાગ્યા પછી અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। અમદાવાદમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને તેવામાં જ વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઘણા એવા વિસ્તારોમાં અત્યારે હાલ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ છે તે બની રહ્યું છે। સોનલ જી મિહિર, બિલકુલ જે રીતે આપણે જોયું કે કેટલાક સમયથી અમદાવાદવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને આખરે વરસાદ આવી પહોંચ્યો છે અને તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, પરંતુ કોઈ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ? જે પ્રકારે જોવા મળી રહ્યું છે કે વરસાદી પાણી ફરી વળ્યા છે અને એમાં વાહનો પણ ફસાવાની જે ઘટના છે તે સામે આવી રહી છે। સોનલ, હાલ તો તંત્ર છે કે જે કામગીરી છે તે કરી રહ્યું છે, પરંતુ ક્યાંય જોવા નથી મળી રહ્યું, કારણ કે વરસાદ વરસતાની સાથે ન્યૂઝ કેપિટલની અલગ અલગ ટીમ છે કે જે અલગ વિસ્તારોમાં જઈ અને આ વરસાદનું રિપોર્ટિંગ છે તે કરી રહી છે। ત્યારે અમદાવાદના એસજી હાઈવેથી ગોતા, બોપલ, ઇસ્કોન, શિવરણની સહિતના અલગ અલગ વિસ્તારોમાં આ વરસાદના માહોલ જોતા જ રોડ ઉપર જે પાણી ભરાઈ જવાની ફરિયાદ છે કે જે ફરિયાદ જોવા મળી રહી છે, પરંતુ ક્યાંય આગળ તંત્ર છે કે જે કામગીરી કરી રહ્યું તેવા દ્રશ્યો છે તે જોવા નથી મળી રહ્યા। પરંતુ હાલ સામાન્ય જો વરસાદ છે તે આ વરસાદ વરસતામાં આ સ્થિતિ જોવા મળી રહી છે, તો જો વધુ વરસાદ વરસી શકે તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે તે બની જાય છે। અત્યારે હાલ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદના ઘણા એવા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો પણ સામે આવી રહી છે। મિહિર, જે પ્રકારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, કયા કયા જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે અને હાલ કેટલા દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે? સોનલ, આ સાયક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ થવાના કારણે અમદાવાદ એટલે કે ગુજરાતના મધ્ય ભાગમાં વરસાદ વધુ વરસે તેવી આગાહી કરવામાં આવી હતી। જો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી, પરંતુ મધ્ય ગુજરાતમાં 2 દિવસ બાદ અને એમાં ખાસ કરી અમદાવાદ અને ગાંધીનગરમાં 2 દિવસ બાદ ભારે વરસાદની આગાહી છે તે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2 દિવસથી અમદાવાદ શહેર અને ગાંધીનગર સહિત અલગ અલગ જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળ્યું હતું, પરંતુ વરસાદ છે તે વરસતો ન હતો અને એકાએક જ સમી સાંજે અત્યારે હાલ અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ છે તે વરસી રહ્યો છે। હવામાન વિભાગે પણ સામાન્ય વરસાદની આગાહી છે તે આગાહી કરવામાં આવી હતી। ખાસ કરી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। જી મિહિર, જે પ્રકારે અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયાની ઘટના પણ સામે આવી છે, તો કોઈ જાનહાનિને કોઈ નુકસાન પહોંચ્યું છે કે ખરા? જે રીતે અચાનકથી ધોધમાર વરસાદ અમદાવાદ ખાતે પડી રહ્યો છે અને કેટલીક જગ્યાએ વૃક્ષ પણ ધરાશાયી થયા છે। સોનલ, સામાન્ય રીતના વરસાદ વરસતો હોય ત્યારે એક પાણી ભરાઈ જવાની અને વૃક્ષ હોય છે કે જે એ પડી જવાની ફરિયાદો છે તે સામે આવતી હોય છે। હાલ 1 કે 2 કોલ છે કે એવા આવ્યા છે, પરંતુ કોઈ પણ ફસાઈ ગયા હોય કે અથવા કોઈને જાનહાનિ થઈ એવી હજી સુધી કોઈ પણ ફરિયાદ છે તે જોવા નથી મળી રહી। જો આપણે ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો તમામ જિલ્લાઓમાં ચોમાસાનું જે આગમન છે તે થઈ ગયું છે। ગુજરાતના દક્ષિણ ભાગમાં વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ સાથે ઓરેન્જ એલર્ટ છે તે પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે।
હાલ ગુજરાતના દક્ષિણ ભાગમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થયું છે અને જેના કારણે દક્ષિણ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે તે અપાયું છે, પરંતુ રાજ્યના મધ્ય ગુજરાત સિવાય અન્ય ભાગોમાં યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. એટલે મધ્ય ગુજરાતમાં કોઈ પણ એલર્ટ છે તે જાહેર નથી કરાયું. ખાસ કરી જે યલો એલર્ટ જાહેર કરાયેલા શહેરની જો વાત કરવામાં આવે તો એક બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, દીવ, બોટાદ જેવા યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ જે ઓરેન્જ એલર્ટ છે કે જે દક્ષિણ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી કે જ્યાં આગળ સતત વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે અને ત્યાં આગળ 35 થી 45 કિમી ઝડપથી પવન છે તે પણ ફૂંકાઈ રહ્યો છે અને આગામી 5 દિવસ દરમિયાન ફિશરમેનને પણ વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે આ રાજ્યના વિવિધ ભાગોમાં મેઘો છે તે મહેરબાન થયો છે, પરંતુ હજુ પણ આ જે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો સારા વરસાદથી વંચિત હોવાનું હવામાન વિભાગ જે આગાહી છે તે કરતું હતું, પરંતુ એકાએક જ સમી સાંજ બાદ અમદાવાદ અને આ ગાંધીનગરમાં ભારે વરસાદ છે કે જે વરસાદની શરૂઆત છે તે થઈ ગઈ છે. કારણ કે વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદીઓ પણ છેલ્લા ઘણા સમયથી વરસાદની આતુરતાથી રાહ છે તે રાહ જોઈ રહ્યા હતા અને આ વરસાદ વચ્ચે અત્યારે હાલ ફરી એક વખત ઠંડક છે તે પ્રસરી છે, પરંતુ આ વચ્ચે વરસાદ છે વરસતાની સાથે જ આ પાણી ભરાઈ જવાની ફરિયાદો છે કે જે જોવા મળી રહી છે અને અત્યારે હાલ મોટા ભાગના જે રોડ ઉપર પાણી જે છે તે ભરાઈ ગયા છે. જી મિહિર, આપનો આભાર. અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, સાથે જ વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે. અમદાવાદમાં તમામ રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. તો આપણી સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે. જયેશ, જે રીતે અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, તમામ રોડ રસ્તા આપણે જોઈ શકીએ છીએ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે હજુ પણ વરસાદ ઓસર્યો નથી અને હજુ પણ વરસાદ પડી રહ્યો છે. તો તંત્ર દ્વારા કેવા પ્રકારની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેને લઈને કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરી, કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને આખી રાત પણ વરસાદ પડી શકે છે તેને લઈને પ્રી વ્યવસ્થા કોઈ કરવામાં આવી છે? જી સોનલ, છેલ્લા 1 કલાક જેટલા સમયગાળાથી અમદાવાદમાં વરસાદનું આગમન છે તે થયું છે અને ધોધમાર વરસાદ છે તે અમદાવાદમાં વરસી રહ્યો છે. અમદાવાદમાં મેઘરાજાની છે તે આગમન થઈ ચૂકી છે. હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ અત્યારે અમદાવાદના મોટા ભાગના તમામ વિસ્તારો છે કે જેમાં વરસાદ છે તેનું આગમન થઈ ચૂક્યું છે. વાદળછાયા વાતાવરણ બાદ અમદાવાદમાં છે તે મોડી સાંજે વરસાદનું આગમન થયું છે. ત્યારે મહત્વનું છે કે છેલ્લા 2-3 દિવસથી અમદાવાદમાં ભારે બફારો છે તેનું સહન છે તે કરવો પડી રહ્યો હતો અને ત્યારે હવે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક છે તે પ્રસરી છે. ત્યારે અત્યારે અમદાવાદના અનેક વિસ્તારો જેમાં એસજી હાઈવે, ગોતા, બોપલ સહિતના વિસ્તારો છે કે જેમાં વીજળીના કડાકા પડાકા સાથે વરસાદનું આગમન છે તે થઈ ચૂક્યું છે. પશ્ચિમ વિસ્તારોમાં વરસાદના આગમન બાદ અત્યારે પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ છે તે વરસી રહ્યો છે. ત્યારે જે વરસાદનું આગમન થયું હતું ત્યારે થોડો વરસાદ છે, અત્યારે વરસાદની જે ગતિ છે તે ધીમી પડી છે, પરંતુ અત્યારે ઓફિસ અવર્સ છે અને લોકો છે તે ઓફિસનો છૂટવાનો સમય છે તે થયો છે. ત્યારે અમદાવાદના જે એસજી હાઈવે છે ત્યાં ટ્રાફિક છે તે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. લોકોને વિઝિબિલિટી છે તે 0 જોવા થઈ છે, જેને કારણે તેમને પોતાની હેડલાઇટ છે તે શરૂ કરી અને નીકળવું પડી રહ્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જીવરાજ પાર્ક હોય કે પછી પંચવટી 4 રસ્તા હોય, આ તમામ એવા જગ્યાઓ છે કે જ્યાં અત્યારે પાણી ભરાવાની સમસ્યા છે તે પણ શરૂ થઈ છે. જેથી આ એક સમસ્યા જે છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળતી હતી કે અમદાવાદમાં થોડો વરસાદ આવે અને ત્યારબાદ પાણી ભરાવાની જે શરૂઆત થઈ જતી હોય છે, ત્યારે અત્યારે અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આ સમસ્યા છે તે જોવા મળી રહી છે. અને મહત્વનું છે કે ચોમાસાનો પહેલો વરસાદ છે તે આટલી ધોધમાર રીતે છે તે અમદાવાદમાં આવ્યો છે. ત્યારે કેચપીટો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક કચરો છે તે ભરાયેલો રહેલો હોય છે, જેના કારણે પણ પહેલા વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાઓ છે તે જોવા મળતી હોય છે. ત્યારે અમદાવાદ મનપા તંત્રની જે પ્રી મોન્સૂનની વાત કરવામાં આવે તો વરસાદ ચોમાસાના પહેલા છે તે તમામ જે કેચપીટો છે તેની સફાઈ છે તે કરવામાં આવી હતી. 2 રાઉન્ડમાં આ કેચપીટોની સફાઈ છે તે કરવામાં આવી હતી, જેથી કરી અને વરસાદમાં
પાણી ન ભરાય અને જે કેજપીટોમાં રહેલો કચરો છે તેને બહાર કાઢી શકાય એ પ્રકારનું